Good morning. Advanced surveying, chapter number first, theodolite. Example. First one is બંધ માલારેખન ABCDE માટેની વિગતો નીચે જણાવ્યા મુજબ છે. ગેસ ટ્રાવર્સ ટેબલ મુજબ સુધારેલા ક્રમિકયામો શોધો એટલે કરેક્શન કરેલા કન્ઝેક્યુટિવ કોઓર્ડિનેટ ફાઇન્ડ આઉટ કરવાના છે. ફર્સ્ટ વન લાઈન આપેલી છે AB, BC, CD, DE and EA. દરેક લાઇનના વૃત્તપાત બેરિંગ મીન્સ ક્વાડ્રન્ટ બેરિંગ આપેલા છે. લાઇન AB નું ક્વાડ્રન્ટ બેરિંગ નોર્થ 20 ડિગ્રી 30 મિનિટ 0 સેકન્ડ ટુવર્ડ્સ વેસ્ટ. લાઇન BC ક્વાડ્રન્ટ બેરિંગ ઇઝ સાઉથ 62 ડિગ્રી 30 મિનિટ 15 સેકન્ડ ટુવર્ડ્સ વેસ્ટ. Line CD quadrant bearing is south 20 degree 0 minute 0 second towards its. Line DE quadrant bearing north 80 degree 20 minute 40 second towards east. Line EA quadrant bearing north 62 degree 20 minute 20 second towards east. હવે લાઈન દરેક જે લાઈન છે એની લેન્થ આપેલી છે. લેન્થ ઓફ લાઈન AB ઇઝ ઇક્વલ ટુ 72.20 મીટર. લાઈન BC length of line BC is equal to 78 meter. Length of line CD is equal to 76 meter. Length of line DE is equal to 15.20 meter. Line EA length of line EA is equal to 40 meter. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે જે કરેક્શન કરેલા કન્ઝેક્યુટિવ કોઓર્ડિનેટ્સ કઈ ફોર્મ્યુલાની મદદથી ગેસ ટ્રાવર્સ ટેબલ. ફર્સ્ટ વન લાટિટ્યુડની ફોર્મ્યુલા છે લાટિટ્યુડ કેપિટલ L ઇઝ ઇક્વલ ટુ સ્મોલ l cos થીટા. ડિપાર્ચરની ફોર્મ્યુલા છે D ઇઝ ઇક્વલ ટુ L sin થીટા. હવે જે આપણે કોઓર્ડિનેટ છે એની અંદર કરેક્શન કરવાનું છે એના માટે બાવડિચ રૂલ યુઝ થશે. તો બાવડિચ રૂલની શું ફોર્મ્યુલા છે? બાવડિચ રૂલ CL correction in latitude is equal to sigma capital L total latitude into small l length of side upon sigma small l total length of side. and નીચે છે CD correction in departure is equal to sigma D. જે ટોટલ ડિપાર્ચર આવ્યું એ ટોટલ ડિપાર્ચર ક્યાંથી આવશે? ઈસ્ટ. ટોટલ ઓફ ઈસ્ટ માઇનસ ટોટલ ઓફ વેસ્ટ. ઈસ્ટમાંથી વેસ્ટ માઇનસ કરીશું ટોટલ એટલે આવશે સિગ્મા ડી ડિપાર્ચર ઇન્ટુ એલ લેન્થ ઓફ સાઇડ અપન ટોટલ લેન્થ સિગ્મા એલ. નીચે જે ફોર્મ્યુલા છે જો ટોટલ એન મીન્સ સિગ્મા એન ગ્રેટર ધેન સિગ્મા એસ હોય તો એન માટેના સુધારા માઇનસ અને એસ માટેના સુધારા પ્લસ કરવા. જો તમે એક્ઝામ્પલ સોલ્વ આઉટ કરતા હોય એની અંદર સિગ્મા એનનું ટોટલ સિગ્મા એસ કરતાં વધારે હોય મીન્સ એન અને એસમાં ટોટલમાં જેની વેલ્યુ વધારે હોય એ નેગેટિવ લેવાનું, જેની વેલ્યુ ઓછી હોય એ પોઝિટિવ. ફર્સ્ટ કન્ડિશન છે જો સિગ્મા એન ગ્રેટર ધેન સિગ્મા એસ મીન્સ મોટું શું થયું સિગ્મા એન, તો સિગ્મા એન માઇનસ લીધેલો છે અને એસ માટે પ્લસ. સેકન્ડ કન્ડિશન જો સિગ્મા એન લેસ ધેન સિગ્મા એસ હોય તો એન માટે પોઝિટિવ કારણ કે એન નાનો છે, જે નાનું હોય એના માટે પોઝિટિવ સાઇન લેવાની, જે મોટું હોય એના માટે નેગેટિવ. સિગ્મા એન લેસ ધેન સિગ્મા એસ હોય તો એન માટે પોઝિટિવ અને એસ માટે નેગેટિવ. આની આ સેમ કન્ડિશન યુઝ થશે ઈસ્ટ અને વેસ્ટ માટે, જે આપેલી નથી પણ એન અને એસ પરથી એ કન્ડિશન લખવી હોય તો આ રીતે થશે સિગ્મા ઈ ગ્રેટર ધેન સિગ્મા ડબલ્યુ હોય તો ઈ માટેના સુધારા માઇનસ અને ડબલ્યુ માટેના પ્લસ, કારણ કે સિગ્મા ઈ મોટું હોય તો ઈ માટેના માઇનસ અને ડબલ્યુ માટેના પ્લસ. સેકન્ડ કન્ડિશન જો સિગ્મા ઈ લેસ ધેન સિગ્મા ડબલ્યુ હોય તો ઈ માટેના સુધારા પ્લસ
અને ડબલ્યુ માટેના સુધારા માઇનસ. હવે એક્ઝામ્પલ જોઈશું. જે આગળ ગેસ ટાવર ટેબલની મદદથી સોલ્વ આઉટ કરવાનો છે, આ બધી એની કન્ડિશન છે. આ કન્ડિશન એપ્લાય કરી અને એક્ઝામ્પલ સોલ્વ આઉટ કરી શકાય. ફર્સ્ટ વન ગેસ ટાવર ટેબલ બનાવવાનું છે. ફર્સ્ટ વન લાઈન આપણને આપેલી છે AB, BC, CD, DE, EA. સેકન્ડ કોલમની અંદર લેન્થ ઓફ લાઇન લખવાની છે. લેન્થ ઓફ લાઇન AB is equal to 72.20 meter. Length of line BC is equal to 78 meter. Length of line CD is equal to 76 meter. Length of line DE is equal to 52.20 meter. Length of line EA is equal to 40 meter. આ જે દરેક લાઇનની લેન્થ લખેલી છે, દરેક લેન્થનો ટોટલ સમ કરવાનો છે. AB પ્લસ BC પ્લસ CD પ્લસ DE પ્લસ EA એની જે લેન્થ છે એનો ટોટલ સમ કરવાનો છે. તો લેન્થ 72.20 પ્લસ 78 પ્લસ 76 પ્લસ 52.20 પ્લસ 40. આ દરેક લેન્થ જે લખી એનું ટોટલ કરતા આન્સર આવશે. ટોટલ સમ ઇઝ ઇક્વલ ટુ 316.40 meter. Total length of all side is equal to 316.40 meter. એના પછીના કોલમની અંદર છે વૃત્તપાત બેરિંગ, રિડ્યુસ બેરિંગ અથવા તો ક્વાડ્રન્ટ બેરિંગ, બેવને વૃત્તપાત બેરિંગ કહેવાય. તો વૃત્તપાત બેરિંગ શું એક્ઝામ્પલની અંદર આપણને આપેલું જ છે. તો લાઇન AB નું વૃત્તપાત બેરિંગ છે નોર્થ 20 ડિગ્રી 30 મિનિટ 0 સેકન્ડ ટુવાર્ડ્સ વેસ્ટ. લાઇન BC નું ક્વાડ્રન્ટ બેરિંગ છે સાઉથ 62 ડિગ્રી 30 મિનિટ 50 સેકન્ડ ટુવાર્ડ્સ વેસ્ટ. લાઇન CD નું ક્વાડ્રન્ટ બેરિંગ છે સાઉથ 20 ડિગ્રી 0 મિનિટ 0 સેકન્ડ ટુવાર્ડ્સ ઇટ્સ. લાઇન DE નું ક્વાડ્રન્ટ બેરિંગ નોર્થ 80 ડિગ્રી 20 મિનિટ 40 સેકન્ડ ટુવાર્ડ્સ ઇટ્સ. લાઇન E નું ક્વાડ્રન્ટ બેરિંગ નોર્થ 60 ડિગ્રી 20 મિનિટ 20 સેકન્ડ ટુવાર્ડ્સ ઇટ્સ. હવે જે ક્વાડ્રન્ટ બેરિંગ આપેલું છે એના પરથી આપણે નોર્થ ડિરેક્શન, સાઉથ ડિરેક્શન, ઈસ્ટ ડિરેક્શન અને વેસ્ટ ડિરેક્શનની અંદર લાટિટ્યૂડ એન્ડ ડિપાર્ચરની ફોર્મ્યુલાની મદદથી NSEWની અંદર જે વેલ્યુ કન્સર્ન આવે એ વેલ્યુ આપણે પુટઅપ કરવાની છે. તો NSEWમાં વેલ્યુ કઈ રીતના મૂકવી? તો જે આપણું રિડ્યુસ બેરિંગ લખેલું છે ફર્સ્ટ લાઇન જો AB એની રિડ્યુસ બેરિંગ છે નોર્થ 20 ડિગ્રી 30 મિનિટ 0 સેકન્ડ ટુવાર્ડ્સ વેસ્ટ. તો લાઇન AB માટે જે NSEWમાં વેલ્યુ મૂકવાની એમાં આગળની સાઇન ડિરેક્શન છે નોર્થ, એટલે પહેલી વેલ્યુ જે લાટિટ્યૂડનું કરશું એ નોર્થમાં આવશે. પાછળની છે ડિરેક્શન W, એ ડિપાર્ચરની અંદર જે સોલ્યુશન લાવીશું એ Wની અંદર આવશે. સેમ એઝ ઇટ ઇઝ BCની અંદર આગળની ડિરેક્શન છે સાઉથ, તો લાટિટ્યૂડની અંદર જે ઇક્વેશન મૂકીને સોલ્વ આઉટ કરીશું એ આન્સર આવશે સાઉથમાં મૂકવાનો. ડિપાર્ચરની અંદર જે સોલ્યુશન કરીશું એ પાછળની ડિરેક્શન છે W, તો એ વેસ્ટની અંદર મૂકવાનું. એ જ રીતે છે આગળ નેક્સ્ટ લાઇન CD ની ક્વાડ્રન્ટ બેરિંગ છે સાઉથ 20 ડિગ્રી 0 મિનિટ 0 સેકન્ડ ટુવાર્ડ્સ ઈસ્ટ. તો લાટિટ્યૂડની અંદર જે સોલ્યુશન કરતા જે આન્સર આવશે એના સાઉથ ડિરેક્શનની અંદર મૂકવાનો. પાછળ ઈસ્ટ છે એટલે જે ડિપાર્ચરની અંદર જે આન્સર આવે એને ઈસ્ટ ડિરેક્શનની અંદર મૂકવાનો. લાઇન DE એમાં આગળની ડિરેક્શન છે નોર્થ, લાટિટ્યૂડ સોલ્યુશન કરતા જે આન્સર આવે એને નોર્થની અંદર પુટઅપ કરવાનો. પાછળ ઈસ્ટ છે, ડિપાર્ચરની અંદર જે આન્સર આવે એને ઈસ્ટમાં મૂકવાનો. સેમ એઝ ઇટ ઇઝ લાઇન EA, લાટિટ્યૂડ સોલ્વ આઉટ કરતા જે આન્સર આવે એને નોર્થમાં
ડિપાચરની અંદર સોલ્વ આઉટ કરતા જે આન્સર આવે એને ઈસ્ટની અંદર. તો હવે આ NSEWમાં કઈ રીતે વેલ્યુ પુટઅપ કરવાની છે. તો ફર્સ્ટ વન ઉપર લખ્યું ક્રમિક આયામોની અંદર 2 પાર્ટ્સ પડશે. લાટિટ્યુડ એન્ડ ડિપાચર. લાટિટ્યુડની અંદર 2 ટાઈપ, નોર્થ સાઉથ, ડિપાચરની અંદર ઈસ્ટ વેસ્ટ. ક્રમિક આયામો છે એની અંદર બે મેઇન ટાઈપ, લાટિટ્યુડ એન્ડ ડિપાચર. લાટિટ્યુડની અંદર 2 મેઇન ટાઈપ, નોર્થ સાઉથ, ડિપાચરની અંદર ઈસ્ટ વેસ્ટ. તો આપણે ફર્સ્ટ વન લાઈન AB જોઈશું. લાઈન AB ની અંદર લાઈન AB માટે આપણે ક્રમિક આયામો શોધીશું, લાટિટ્યુડ એન્ડ ડિપાચર. લાટિટ્યુડ કેપિટલ L ઇઝ ઇક્વલ ટુ સ્મોલ l cos થીટા. તો લાઈન AB માટે છે એટલે સ્મોલ l લાઈન AB માટે જોવાનું 72.20 cos થીટા. લાઈન AB નો છે 20 ડિગ્રી 30 મિનિટ 0 સેકન્ડ. તો આન્સર આવશે 67.63. તો આ વેલ્યુ ક્યાં મૂકવાની છે, ક્વાડ્રન્ટ બેરિંગની અંદર. લાઈન AB માટે આગળની ડિરેક્શન નોર્થ છે એટલે જે આન્સર આવે એ વેલ્યુ નોર્થની અંદર મૂકવાની. તો પાછળની ડિરેક્શન W છે એટલે ડિપાચરની જે ઇક્વેશન મૂકીને સોલ્વ આઉટ કરીશું જે આન્સર આવશે એ W ની અંદર મૂકવાનો. તો હવે ડિપાચર ઓફ લાઈન AB D ઇઝ ઇક્વલ ટુ L sin થીટા. લાઈન AB માટે L 72.20 sin થીટા. લાઈન AB માટે 20 ડિગ્રી 30 મિનિટ 0 સેકન્ડ. આન્સર આવશે 25.28. W ની અંદર મૂકવાનું. સેમ એઝ ઇટ ઇઝ લાઈન BC માટે L is equal to L cos theta. Length of line BC is equal to 78 cos 62 degree 30 minute 50 second. આન્સર આવશે 36.01. એ સાઉથની અંદર પુટઅપ કરવાનું. લાટિટ્યુડ આવી ગયું. હવે ડિપાચર ઓફ લાઇન BC is equal to L sin theta. Length of line BC is equal to 78 sin 62 degree 30 minute 15 સેકન્ડ. આન્સર આવશે 69.19. એ વેસ્ટની અંદર પુટઅપ કરવાનું. લાટિટ્યુડ ઓફ લાઇન CD is equal to L cos theta. Length of line CD is equal to 76 cos 20 degree 0 minute 0 second. આન્સર આવશે 71.42. સાઉથની અંદર પુટઅપ કરવાનું. લાટિટ્યુડ આવી ગયું. હવે ડિપાચર ઓફ લાઇન CD is equal to L sin theta. Length of line CD is equal to 76 sin 20 degree 0 minute 0 second. આન્સર આવશે 25.99. ઈસ્ટ ડિરેક્શનની અંદર પુટઅપ કરવાની વેલ્યુ. નેક્સ્ટ latitude of line DE. Capital L is equal to L cos theta. Length of line DE is equal to 52.20 cos 80 degree 20 minute 40 second. આન્સર આવશે 8.42. જે આન્સર આવે એને નોર્થ ડિરેક્શનની અંદર મૂકવાનો. ડિપાચર ઓફ લાઇન DE is equal to DL sin theta. Length of line DE is equal to 52.20 sin 80 degree 20 minute 40 second. આન્સર આવશે 49.48. ઈસ્ટ ડિરેક્શનની અંદર મૂકવાનું. લાટિટ્યુડ ઓફ લાઇન EA. L is equal to L sin theta. Length of line EA is equal to 40 cos 60 degree 20 minute 20 second. આન્સર આવશે 18.57. જે આન્સર આવ્યો એને નોર્થ ડિરેક્શનની અંદર પુટઅપ કરવાનો. ડિપાચર ઓફ લાઇન EA. D is equal to L sin theta. Length of line EA is equal to 40 sin 60 degree 20 minute 20 second. આન્સર આવશે 34.43. એ ઈસ્ટ ડિરેક્શનની અંદર પુટઅપ કરવાનો. હવે ચારે ચાર જે ક્રમિક આયામો હતા એની અંદર લાટિટ્યુડ એન્ડ ડિપાચર. લાટિટ્યુડની અંદર નોર્થ સાઉથ, ડિપાચરની અંદર ઈસ્ટ વેસ્ટ. એ ચારે ચાર હતા. NSEW ચારે ચારની અંદર ટોટલ વેલ્યુ આવી ગઈ. હવે એની અંદર
એન વાળા કોલમની અંદર જે ટોટલ વેલ્યુ છે દરેક વેલ્યુનો સમ કરી અને નીચે મૂકવાના શું કહેવાય સિગ્મા એન. તો એન વાળી જે કોલમ છે એનો ટોટલ સમ કરતા સિગ્મા એન ઇઝ ઇક્વલ ટુ 94.62 સેમ એઝ ઇટ ઇઝ સિગ્મા એસ. સિગ્મા એસ નો આન્સર આવશે 107.43. હવે એન એસ સિગ્મા એન માઇનસ સિગ્મા એસ બેમાં મોટી વેલ્યુ છે સિગ્મા એસ. તો સિગ્મા એન 94.8 94.62 માઇનસ 107.43 આન્સર આવશે માઇનસ 12.81. હવે ડિપાર્ચરની અંદર ઈસ્ટનો ટોટલ સમ અને વેસ્ટનો ટોટલ સમ તો સિગ્મા ઈ ઇઝ ઇક્વલ ટુ 109.90. W સિગ્મા W ઇઝ ઇક્વલ ટુ 94.47. તો સિગ્મા ઈ માઇનસ સિગ્મા W બંનેમાં મોટી વેલ્યુ છે સિગ્મા ઈ એટલે આન્સર પોઝિટિવની અંદર આવશે 109.90 માઇનસ 94.47 આન્સર આવશે 15.43. તો અહીં આગળ સિગ્મા એનની વેલ્યુ નાની છે 94.62 અને સિગ્મા એસની વેલ્યુ 107.43. તો હવે જે આપણે કરેક્શન કરવાનું છે એમાં સિગ્મા એન વાળા કોલમની અંદર સિગ્મા એન નાનું છે એટલે એન વાળા કોલમની અંદર દરેક વેલ્યુ પોઝિટિવ લખવાની છે. એસ વાળા કોલમની અંદર દરેક વેલ્યુ નેગેટિવ. શું કરેક્શનની અંદર જોવાનું છે એની અંદર વેલ્યુ કઈ કોલમની અંદર પોઝિટિવ આવશે કયા કોલમની અંદર નેગેટિવ. આગળ જે કન્ડિશન લખેલી હતી આગળ અહીં નીચે કન્ડિશન લખેલી છે સિગ્મા એન ગ્રેટર ધેન સિગ્મા એસ. જો એન મોટો હોય તો એની વેલ્યુ માઇનસ. અહીંયા આગળ મોટું શું છે એસ એટલે એસની વેલ્યુ માઇનસ આવશે એનની પ્લસ. એ જોવાનું કે જે કોલમની અંદર જે સમ કરો એ મોટું હોય એ માઇનસ તો એનની વેલ્યુ નાની છે એટલે એન વાળો કોલમ કરેક્શનની અંદર પ્લસ આવશે એસ વાળો માઇનસ. એ જ રીતે ઈ વાળું વેલ્યુ મોટી છે તો ઈ વાળો કોલમ કરેક્શનની અંદર માઇનસ અને ડબલ્યુ વાળો કોલમ કરેક્શનની અંદર પ્લસ. તો હવે આપણે કરેક્શન કરવાનું છે તો કરેક્શનની અંદર સેમ એઝ ઇટ ઇઝ લાટિટ્યુડ ડિપાર્ચર. લાટિટ્યુડની અંદર ટુ ટાઈપ નોર્થ સાઉથ. ડિપાર્ચરની અંદર ઈસ્ટ વેસ્ટ. તો કરેક્શન માટેની ફોર્મ્યુલા છે બાઉડિચ રૂલ. એમાં ફર્સ્ટ વન જો નીચે સેકન્ડ નંબર કરીને આપેલું છે બાઉડિચ રૂલ. કરેક્શન ઓફ લાટિટ્યુડ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એલ ઇન્ટુ સ્મોલ એલ અપન સિગ્મા એલ. ફર્સ્ટ લાઈન આપણે એ બી માટે કરીએ છીએ તો લાટિટ્યુડ આવ્યો 12.81 ઇન્ટુ લેન્થ ઓફ લાઇન એ બી 72.20 અપન ટોટલ લેન્થ 316.40. તો આન્સર આવશે 2.92. જે આપણે નોર્થ ડિરેક્શનની અંદર મૂક્યો જે ક્રમિક યામોની અંદર જે નોર્થ સાઉથ ઈસ્ટ ડબલ્યુની અંદર જે જગ્યાએ વેલ્યુ આવતી હતી એ જ જગ્યાએ કરેક્શનની અંદર વેલ્યુ આવશે. હવે આ લાટિટ્યુડ આવ્યું કરેક્શન ઓફ લાટિટ્યુડ. હવે સેમ લાઈન માટે કરેક્શન ઓફ ડિપાર્ચર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડી એલ અપન સિગ્મા એલ ઇઝ ઇક્વલ ટુ ડિપાર્ચર હતો 15.43 ઇન્ટુ લેન્થ સેમ રહેશે 72.20 અપન ટોટલ લેન્થ 316.40. ડિફરન્સ આમાં આવ્યો લાટિટ્યુડ એન્ડ ડિપાર્ચરનું જે ટોટલ હતું એમાં ડિફરન્સ બાકી સેમ એઝ ઇટ ઇઝ વેલ્યુ આવશે લાઇન એ બી માટે. એ રીતમાં બીસી માટે બી સેમ આવશે ખાલી ડિપાર્ચર અને લાટિટ્યુડની અંદર ચેન્જ આવશે. તો કરેક્શન ઇન ડિપાર્ચર આન્સર આવ્યો 3.52. એ ક્યાં મૂકવાનો વેસ્ટની અંદર કારણ કે લાઇન એ બીની અંદર ક્રમિક યામોની અંદર નોર્થની અંદર વેલ્યુ આપેલી છે અને વેસ્ટની અંદર એ રીતે જે કરેક્શન કરો તો એની અંદર નોર્થની અંદર મૂકવાની અને વેસ્ટની અંદર. આવી ગયું લાઇન એ બી માટે કરેક્શન. હવે લાઇન બીસી માટે તો લાઇન બીસીની અંદર વેલ્યુ સાઉથમાં છે અને વેસ્ટમાં છે એટલે જે કરેક્શન કરો એ સાઉથમાં આવશે અને વેસ્ટમાં આવશે. તો હવે કરેક્શન ઓફ લાટિટ્યુડ ફોર લાઇન બીસી ઇઝ ઇક્વલ ટુ 12.81 ઇન્ટુ 78 ડિવાઇડની અંદર 316.40. તો આન્સર આવશે 3.16. સાઉથની અંદર કરેક્શન ફોર ડિપાર્ચર ઇઝ ઇક્વલ ટુ 15.43
into 78/316.40 આન્સર આવશે 3.80 એ વેસ્ટની અંદર. હવે કરેક્શન ફોર લાઇન સી ડી is equal to 12.81 into 76/316.40 આન્સર આવશે -3.08. સાઉથની અંદર correction for departure is equal to 15.43 into 76/316.40 આન્સર આવશે 3.71 ઈસ્ટની અંદર. correction for line DE તો correction for latitude is equal to 12.81 into 52.20 divided in the 316.40 આન્સર આવે નોર્થની અંદર મૂકવાનો 2.03. correction for departure is equal to 15.43 into 52.20 divided in the 316.40 તે આન્સર આવશે અને ઈસ્ટની અંદર 2.45. correction for line EA માટે તો correction for latitude is equal to 12.81 into 40 divided in the 316.40 આન્સર આવે નોર્થની અંદર પુટ અપ કરવાનો 1.62. હવે correction for departure is equal to 15.43 into 40 divide 316.40 આન્સર આવે છે ઈસ્ટની અંદર મૂકવાનો 1.95. હવે જે કરેક્શન કર્યું એનો દરેકનો ટોટલ સમ કરવાનો કરેક્શનની અંદર. તો એની અંદર જે ટોટલ વેલ્યુ મૂકેલી છે દરેક વેલ્યુ એનો સમ કરીને નીચે મૂકવાનો જે આવ્યો સિગ્મા એન ઇઝ ઇક્વલ ટુ 6.57. એટલે સિગ્મા એક્સની અંદર સિગ્મા એસ વાળા કોલમની અંદર જે બી વેલ્યુ પુટઅપ કરી છે દરેકનો સમ કરીને નીચે મૂકેલો છે. આન્સર આવ્યો -6.24. હવે સિગ્મા એની વાળા કોલમની અંદર જેટલી વેલ્યુ આપેલી છે દરેકનો સમ કરી અને નીચે મૂકવાનો આન્સર આવશે -8.11. એ જ રીતે સિગ્મા ડબલ્યુની અંદર વાળા કોલમની અંદર જે બી વેલ્યુ આવેલી છે દરેકનો સમ કરી અને નીચે મૂકવાનો આન્સર આવશે 7.32. હવે સિગ્મા એન માઇનસ સિગ્મા એસ સિગ્મા એનની વેલ્યુ 6.57 માઇનસ સિગ્મા એસ માઇનસ બ્રેકેટની અંદર -6.24 એટલે માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ થઈ જશે 6.57 પ્લસ 6.24 આન્સર આવશે 12.81. એ જ રીતે સિગ્મા માઇનસ સિગ્મા ડબલ્યુ તો માઇનસ જ છે -8.11 માઇનસ 7.32 આન્સર આવશે -15.43. હવે જે લાસ્ટ મેઇન કોલમ છે સુધારેલા ક્રમિક યામો એટલે કરેક્ટિવ કન્ઝેક્યુટિવ કોઓર્ડિનેટ કરેક્શન કરેલા કન્ઝેક્યુટિવ કોઓર્ડિનેટ્સ એની અંદર ટુ ટાઈપ જે દરવાર સેમ એઝ ઇટ ઇઝ લાટિટ્યુડ ડિપાચર લાટિટ્યુડની અંદર ટુ ટાઈપ નોર્થ સાઉથ ડિપાચરની અંદર ઈસ્ટ વેસ્ટ. નીચે જે 3 નંબર લખેલો છે એ જો સુધારેલા ક્રમિક યામો લખ્યું છે નોર્થ ડિરેક્શન માટે ટેબલની નીચે સુધારેલા ક્રમિક યામો નોર્થ લખ્યું છે. તો લાઈન AB માટે જ જોવાનું છે. લાઈન AB માટે n ઇઝ ઇક્વલ ટુ 67.33 છે ક્રમિક યામોની અંદર પ્લસ કરેક્શનવાળા યામોની અંદર નોર્થની વેલ્યુ છે 2.92. એ બંનેનું જે સમ કર્યું આન્સર આવે એને આપણે સુધારેલા ક્રમિક યામોની અંદર નોર્થ ડિરેક્શનની અંદર પુટઅપ કરવાનું છે. તો લાઈન AB માટે ક્રમિક યામોની અંદર નોર્થ હતું 67.63 પ્લસ કરેક્શનની અંદર 2.92 તો આન્સર આવશે 70.55. એ ક્યાં મૂકવાનું છે સુધારેલા ક્રમિક યામોની અંદર. હવે લાઈન AB ની અંદર સેકન્ડ વેલ્યુ છે W વાળી તો
0.28 આ ક્રમિક એમોની અંદર W ની વેલ્યુ છે. હવે કરેક્શન વાળા કોલમની અંદર W ની વેલ્યુ 3.52. તો જે આન્સર આવ્યો એ 28.80. કરેક્શન કરેલા ક્રમિક એમોની અંદર લાસ્ટ કોલમની અંદર વેલ્યુ મૂકી છે W ની 28.80. આ લાઈન એ બી પૂરું થયું. હવે લાઈન BC. BC ની અંદર S ની વેલ્યુ છે ફર્સ્ટ વન. તો S ઇઝ ઇક્વલ ટુ 36.01 ક્રમિક એમોની અંદર માઇનસ સુધારાની અંદર છે માઇનસ વેલ્યુ એટલે અહીં માઇનસ મૂકવાની -3.16. તો લાસ્ટ કોલમની અંદર આન્સર આવશે 32.85. હવે લાઈન BC માટે W ઇઝ ઇક્વલ ટુ 69.19 પ્લસ 3.80. આન્સર આવશે 72.99. લાઈન BC ઓવર. હવે નેક્સ્ટ લાઈન છે CD. તો લાઈન CD ની અંદર S ની અંદર વેલ્યુ છે અને E ની અંદર. ફર્સ્ટ વન S ની અંદર ફાઇન્ડ કરીશું. S ઇઝ ઇક્વલ ટુ 71.42 માઇનસ 3.08. આન્સર આવશે 68.34. લાસ્ટ આન્સર આવે એ સુધારેલા ક્રમિક એમોની અંદર S ની વેલ્યુ કહું તો S ની અંદર મૂકેલો હોય, E ની કહું તો લાસ્ટની અંદર E ની અંદર. હવે લાઈન CD માટે E ની વેલ્યુ જો 25.99 માઇનસ 3.71. લાસ્ટમાં આન્સર આવશે 22.28. સેમ એઝ ઇટ ઇઝ લાઈન DE. DE ની અંદર વેલ્યુ આપેલી છે નોર્થની અંદર 8.42 ક્રમિક એમોની અંદર પ્લસ કરેક્શનની અંદર 2.03. એટલે આન્સર આવશે 8.42 પ્લસ 2.03. આન્સર આવશે 10.45. ક્યાં મૂકવાનો? સુધારેલા ક્રમિક એમોની અંદર નોર્થ ડિરેક્શનની અંદર લાઈન DE ની હોરિઝોન્ટલ લાઈનની અંદર. હવે લાઈન DE માં E ની વેલ્યુ છે 49.48 ક્રમિક એમોની અંદર. હવે કરેક્શન વાળા એમોની અંદર E ની વેલ્યુ છે -2.45. તો આન્સર આવશે લાઈન DE ની અંદર હોરિઝોન્ટલ લાઈનની અંદર 47.03. સેમ એઝ ઇટ ઇઝ જો લાઈન EA. E ની અંદર ક્રમિક એમોની અંદર નોર્થની વેલ્યુ આપેલી છે 18.57. સેમ એઝ ઇટ ઇઝ કરેક્શનની અંદર નોર્થની વેલ્યુ છે 1.62. તો લાઈન E માટે નોર્થની વેલ્યુ n ઇઝ ઇક્વલ ટુ 18.57 પ્લસ 1.62. આન્સર આવશે 20.19. એ આપણે એક સુધારેલા ક્રમિક યામોની અંદર પુટઅપ કરવાનું. હવે લાઈન EA માટે E ની વેલ્યુ છે 34.43 ક્રમિક યામોની અંદર અને કરેક્શનની અંદર વેલ્યુ છે -1.95. તો સુધારેલા ક્રમિક યામો લાઈન EA માટે ઈસ્ટ ડિરેક્શનની અંદર 34.43 -1.95. આન્સર આવે એને ક્યાં મૂકવાનો? સુધારેલા ક્રમિક યામોની અંદર 32.48. હવે સુધારેલા ક્રમિક યામોની અંદર દરેક વેલ્યુ આવી ગઈ તો નોર્થવાળા કોલમનું ટોટલ કરી આન્સર નીચે મૂકવાનો, સાઉથવાળા કોલમનું ટોટલ કરી આન્સર નીચે મૂકવાનો, ઈસ્ટવાળા કોલમનું ટોટલ કરી અને આન્સર નીચે મૂકવાનો, ડબલ્યુ વાળા કોલમનું ટોટલ કરી અને આન્સર નીચે પુટઅપ કરવાનો. હવે નોર્થવાળા કોલમનું ટોટલ આવ્યું સિગ્મા n ઇઝ ઇક્વલ ટુ 101.19. S વાળા કોલમનું ટોટલ સિગ્મા s ઇઝ ઇક્વલ ટુ 101.19. હવે લાટિટ્યુડ માટે કરવાનું છે સિગ્મા n માઇનસ સિગ્મા s. તો સિગ્મા n ની આન્સર આવ્યો 101.19 માઇનસ સિગ્મા s 101.19. બંને વેલ્યુ ઇક્વલ છે. તો 101.19 માઇનસ 101.19 આન્સર આવ્યો 0.00. સેમ એઝ ઇટ ઇઝ સિગ્મા E આન્સર છે 101.79 માઇનસ સિગ્મા W. સિગ્મા W નો આન્સર છે 101.79. તો હવે સિગ્મા E માઇનસ સિગ્મા W
101.79 માઇનસ 101.79 આન્સર આવશે 0.00. તો જ્યારે કરેક્શન કરો ત્યારે આન્સર લાસ્ટની અંદર 0.00 આવે તો તમે જે કેલ્ક્યુલેશન કરેલી છે એ તમારી સાચી છે તેમ કહી શકાય. પોઈન્ટ પાછળની વેલ્યુના અંદર ચેન્જ આવે તો વાંધો નહીં, પણ આગળની જે આન્સર છે એ હંમેશા બંને સાઈડ લાટિટ્યુડ અને ડિપાર્ચરની અંદર આગળની વેલ્યુ હંમેશા 0 આવી જોઈએ. પાછળ પોઈન્ટ પછીના ડિજિટની અંદર ચેન્જ આવે તો કોઈ વાંધો નહીં, પણ આગળની વેલ્યુ જો 0 જ આવે લાટિટ્યુડ અને ડિપાર્ચરની અંદર તો તમે જે કેલ્ક્યુલેશન કરી છે એક્ઝામ્પલની અંદર એ ટ્રુ છે તેમ કહી શકાય. તો જે કન્ઝેક્યુટિવ કોઓર્ડિનેટ કરેક્શન કરવાના અને ફાઇન્ડ આઉટ કરવાના એના માટેની આ મેથડ છે.